દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાંથી પ્રાપ્ત થતું એક નાનકડું પણ આકર્ષક અને દિવ્ય પથ્થર સ્વરૂપ ગોમતી ચક્ર, જેને શાસ્ત્રોમાં અત્યંત ચમત્કારી અને શુભ માનવામાં આવે છે. આખરે શું છે ગોમતી ચક્રનું રહસ્ય? શા માટે તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે? અને કઈ રીતે ગોમતી ચક્ર સુખ, સમૃદ્ધિ અને રક્ષાનું કારક બની શકે? આવો આજે જાણીએ ગોમતી ચક્રના આધ્યાત્મિક રહસ્યને. જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિશેષ રીતે વાત કરી રહ્યા છીએ ગોમતી ચક્ર વિશે અને તેના દ્વારા થતા ફાયદાઓ વિશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગોમતી ચક્રને પૂજામાં વિશેષ રીતે સ્થાન આપવામાં આવે છે. ખૂબ જ પવિત્ર અને ખૂબ જ લાભદાયી જે છે તેને ગોમતી ચક્ર કહેવામાં આવે છે. ગોમતી ચક્રના જ્યોતિષશાસ્ત્ર અનુસાર અલગ અલગ ફાયદાઓ પણ રહેલા છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આ ગોમતી ચક્રનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો અને શા કારણે તેને પૂજામાં આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે? ગોમતી ચક્ર જે છે તેનું રહસ્ય ખૂબ જ અદ્ભુત છે, ખૂબ જ ચમત્કારિક છે અને દિવ્ય છે. આમ તો જોવા જઈએ તો ઉપરથી શંખ જેવી પ્રકૃતિ અને પાછળ સર્પાકાર જે છે તેને દિવ્ય ગોમતી ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ગોમતી ચક્રને એવું કહેવાય છે કે નાગ ચક્ર તરીકે પણ શાસ્ત્રોમાં તેને ઉલ્લેખવામાં આવ્યું છે. પરંતુ તેના ઉદ્ભવની જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે આપણા શાસ્ત્રોમાં, આપણા જે કથા છે, આપણા પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અવતારોને સંકેલીને વૈકુંઠ જવાની જ્યારે તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે સુદર્શન ચક્રને ગોમતી નદીમાં તેમણે શુદ્ધિકરણ માટે સ્નાન કરાવડાયું હતું. ત્યારે તેમાંથી કેટલાક સૂક્ષ્મ કણો જે છે તે ગોમતી નદીમાં પડ્યા હતા અને આ જે સૂક્ષ્મ કણો જે વિલીન થયા તે ગોમતી ચક્ર બની ગયા હતા. તેટલા માટે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજામાં પણ ગોમતી ચક્રનું અનેરું મહત્વ છે. માતા લક્ષ્મીજી પણ ગોમતી ચક્રના પૂજનથી સ્વયં સિદ્ધ થઈ જાય છે અને તમને અષ્ટ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. માટે શાસ્ત્રો પ્રમાણે પણ ગોમતી ચક્રને દિવ્ય કહેવામાં આવ્યું છે અને તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જ્યારે તમારી કુંડલીમાં કોઈ પણ રીતે રાહુ, કેતુ સંબંધિત કોઈ પણ એવો કાળસર્પ દોષ ઉત્પન્ન થતો હોય અથવા તો લગ્ન જીવનમાં તમને ક્યાંક ને ક્યાંક રૂકાવટો આવતી હોય, ક્યાંક ને ક્યાંક મતભેદ થયા હોય, તેના કારણે પણ જો લગ્ન જીવનમાં કોઈક ને કોઈક ચિંતા થતી હોય તો તેના માટે પણ આપણે ગોમતી ચક્રનો ઉપયોગ કરી શકીએ છીએ. ગોમતી ચક્રમાં એવું કહેવાય છે કે તેની જે આકૃતિ છે તેની પાછળ એવું કહેવાય છે કે અર્ધ ચંદ્રમા અને સાથે સાથે સર્પનો આકાર પણ તેમાં દોરવામાં આવ્યો છે. માટે તમારી કુંડલીમાં રહેલા વિષયોગને દૂર કરવા માટે પણ ગોમતી ચક્રનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે શાસ્ત્રો અનુસાર આપણે ગોમતી ચક્રના વિશેષ રીતે ઉપાયોની વાત કરીએ તો તમારે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ હંમેશા રહે, કોઈ પણ પ્રકારની દરિદ્રતા તમારા ઘરમાં ન રહે, કોઈ રોગ ન રહે, કોઈ પણ પ્રકારની એવો કષ્ટ તમારા ઘરમાં ન રહે, તે માટે વિશેષ રીતે તમારે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવા માટે 11 ગોમતી ચક્ર લેવાના છે. 11 ગોમતી ચક્ર ઉપર તમારે હલ્દીનું તિલક કરી દેવાનું છે અને ત્યારબાદ થોડા અક્ષત ચોખા અને એક ચાંદીનો સિક્કો અથવા તો કોઈ પણ સાદો 1 રૂપિયાનો સિક્કો લઈને તમારે એક પીળી પોટલીમાં આ બધી વસ્તુ મૂકી દેવાની છે. આ ઉપાય તમે પૂર્ણિમાના દિવસે કરો અથવા તો શુક્લ પક્ષના શુક્રવારના દિવસે કરો. આ ઉપાય કરવાથી તમારી દરિદ્રતાનો નાશ થાય છે. તમારા જીવનમાં ધન, ધાન્ય અને લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. 11 ગોમતી ચક્રને તમે પૂજા કરો છો, સિદ્ધ કરો છો અને સાથે સાથે તમે માતા લક્ષ્મીજીના મંત્રોચ્ચાર જાપ કરો છો તો પણ તમારા જીવનમાં હંમેશા અતૂટ લક્ષ્મી તમને પ્રાપ્ત થાય છે. ગોમતી ચક્રના ઉપાયોને ખૂબ જ સિદ્ધ ઉપાય ગણવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જ્યારે ગોમતી ચક્રના વિશેષ ફાયદા અને ઉપાયની વાત કરીએ તો ઘણા દંપતી જે છે તેમના જીવનમાં મતભેદ શરૂ થઈ જાય છે. દાંપત્ય જીવનમાં ક્યાંક કોઈક કારણસર કલેશ થયા કરે છે અને લગ્ન જીવન ભંગાણના આરે આવી જાય છે. ત્યારે વિશેષ રીતે ગોમતી ચક્રનો એક ઉપાય કરવો જોઈએ. તમારે 21 ગોમતી ચક્ર લઈ લેવાના છે અને તેને લાલ કપડામાં બાંધીને પોતાના બેડરૂમમાં રાખી દેવાના છે અને જ્યારે 21 દિવસ પૂર્ણ થાય છે ત્યારે તમારે આ ગોમતી ચક્રને દક્ષિણ દિશા તરફ ફેંકી દેવાના છે.
જો આ ઉપાય તમે એકવાર પણ કરી લો છો તો પણ તમારા જીવનમાં, ખાસ કરીને તમારા દાંપત્ય જીવનમાં જેટલી પણ તકલીફ અને મતભેદ ઉત્પન્ન થયા છે તે દૂર થાય છે અને પતિ પત્નીના જીવનમાં મીઠાશ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ ગોમતી ચક્રનું વિશેષ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ જમીનનો પાયો ખોદતી વખતે કે પછી ઘરનું વાસ્તુશાસ્ત્ર કરતી વખતે અવશ્ય ગોમતી ચક્રનો ઉપયોગ કરવો જોઈએ. તમે તમારા ઘરનું જે દક્ષિણ પૂર્વ કોણો છે, એટલે કે એવું કહી શકાય કે જે શુક્રની દિશા છે, સાઉથ ઈસ્ટ ડિરેક્શન છે, તે દિશામાં વિશેષ રીતે તમારે 11 ગોમતી ચક્ર તે જમીનના પાયાની અંદર તમારે દબાવી દેવા જોઈએ. અને સાથે સાથે થોડી હળદર અને થોડા ચોખા પણ તમારે તે સાઉથ ઈસ્ટ ડિરેક્શનમાં ગોમતી ચક્ર સાથે તમારે તે જમીનની અંદર નાખો છો તો તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ છે તે પણ દૂર થાય છે. અને ખાસ કરીને શુક્રની દિશા એટલે કે માતા લક્ષ્મીજીની દિશા દક્ષિણ પૂર્વ દિશા એક્ટિવ થઈ જાય છે. અને તે દિશામાં ગોમતી ચક્રનો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં હંમેશા ધન, ધાન્ય અને અખૂટ લક્ષ્મી તમને પ્રાપ્ત થાય છે. ઘણીવાર આપણે જોયું હશે કે કેટલાક લોકોને નજર દોષ લાગી જાય છે અથવા તો સ્વાસ્થ્યમાં ક્યાંક ને ક્યાંક તેમને કોઈક ને કોઈક તકલીફ રહ્યા કરતી હોય છે. તે લોકો દવા કરે છે, ડૉક્ટરને બતાવે છે, છતાં પણ તેમના જે રોગ જે છે તે મટતો નથી અથવા તો તેમને રોગ શા કારણે છે તેનો પણ ખ્યાલ નથી આવતો. તેવા સંજોગોમાં વિશેષ રીતે 11 ગોમતી ચક્ર લેવા જોઈએ. 11 ગોમતી ચક્રને તમારે એક નાનકડા સફેદ રૂમાલમાં બાંધી દેવા જોઈએ અને જ્યાં તે વ્યક્તિ સૂતું હોય તે વ્યક્તિના તેના ઓશિકા નીચે તમારે આ ગોમતી ચક્રને રાખી દેવાના છે. અઠવાડિયાની અંદર જ તમને તે વ્યક્તિની જે પણ તબિયત છે તેના સ્વાસ્થ્યમાં તમને સુધારો થતો દેખાશે. જ્યારે તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે ત્યારે તમારે તે જે ગોમતી ચક્ર જે ઓશિકા નીચે રાખ્યા છે તેને તમારે નદીમાં પ્રવાહિત કરી દેવાના છે. એકવાર પણ જો આ ઉપાય કરી લેવામાં આવે તો તમે જોશો કે તે વ્યક્તિનો નજર દોષ દૂર થઈ ગયો છે. સ્વાસ્થ્ય સંબંધિત જેટલી પણ તકલીફ છે તેમાં તેને રાહત મળતી જોવા મળશે. ગોમતી ચક્ર માતા લક્ષ્મીજીને પણ ખૂબ જ પ્રિય છે, કારણ કે ગોમતી ચક્ર જે છે તે સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલું છે. માટે એવું કહી શકાય કે તમારે લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે પણ ગોમતી ચક્રનો વિશેષ રીતે ઉપયોગ કરવો જોઈએ. દર શુક્રવારે તમારે માતા લક્ષ્મીજી સમક્ષ ગોમતી ચક્ર, થોડી કોડી, હળદરની 5 ગાંઠ, કમલગટ્ટા અને સોપારી અને એક સિક્કો, આ વિશેષ રીતે આટલી વસ્તુ તમારે માતા લક્ષ્મીજી સમક્ષ અર્પણ કરવી જોઈએ અને દર શુક્રવારે તેમની સમક્ષ બેસીને શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ. જો આ ઉપાય તમે દર શુક્રવારે પણ કરો છો તો ચોક્કસથી તમારા જીવનમાં ધન ધાન્ય આવશે, માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે અને તમામ પ્રકારના કષ્ટ અને દરિદ્રતાનો અંત આવશે. આવી રીતે ગોમતી ચક્રના અલગ અલગ ઉપાયો કરીને તમે વિશેષ રીતે તેનો ફાયદો મેળવી શકો છો. ખાસ કરીને તમારા વ્યવસાયના સ્થાન ઉપર અથવા તો તમારા ઘરમાં, તમારા ઘરની તિજોરીમાં પણ તમારે અવશ્ય 5, 7 કે 11 ગોમતી ચક્ર એક લાલ કપડામાં બાંધીને રાખી દેવા જોઈએ. તમને એવું લાગતું હોય કે તમારા ઘરમાં પણ કોઈ પણ પ્રકારનો નજર દોષ કે નકારાત્મક શક્તિનો તમને પ્રભાવ દેખાતો હોય તો પણ તમારે તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે ત્યાં આગળ પણ તમારે થોડા ગોમતી ચક્ર રાખી દેવા જોઈએ. જ્યારે તમને એવું લાગતું હોય કે તમારા વ્યવસાય ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક કોઈ નજર દોષ કે કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ લાગે છે, જેના કારણે તમારી આવક ઓછી થઈ ગઈ છે, તમારો રોજગાર ઓછો થઈ ગયો છે અને જોઈએ તેવા ગ્રાહકો નથી તમને મળી રહ્યા કે પછી તમારો માલ સામાન નથી વેચાઈ રહ્યો, ત્યારે વિશેષ રીતે તમારે 11 ગોમતી ચક્રને તમારે એક પોટલી બાંધી દેવી જોઈએ અને તેને તમારા મુખ્ય દ્વાર ઉપર લટકાવી દેવા જોઈએ. આ વિશેષ ઉપાય પણ જો તમે કરો છો તો ચોક્કસથી તમામ પ્રકારની નેગેટિવિટી દૂર થશે અને તમારો વ્યવસાય જે છે તે ફરીથી ખૂબ જ સારો ચાલવા લાગશે. તમને જ્યારે પણ એવું લાગે છે કે કોઈ પણ હેવીનેસ કે જેમ કે કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિનો આભાસ થાય છે ત્યારે પણ તમારે ગોમતી ચક્રને પોતાની પાસે રાખી લેવું જોઈએ અથવા તો ગોમતી ચક્ર તમે તમારા ગળામાં પણ ધારણ કરો છો તો ચોક્કસ તે તમામ પ્રકારની બુરી શક્તિઓનો જે છે તે નાશ થશે. તમારી તરફ કોઈ પણ બુરી શક્તિ કે નકારાત્મક શક્તિ તમારી સમક્ષ નહીં આવી શકે. માટે તમે ગળામાં પણ ગોમતી ચક્ર જે છે તે ધારણ કરી શકો છો. તો આ રીતે અલગ અલગ ગોમતી ચક્રના વિશેષ ઉપાયો કરીને
જ્યોતિષ શાસ્ત્રની મદદથી પણ તમે તમારા જીવનના સંકટો કષ્ટોને ટાળી શકો છો. માતા લક્ષ્મીજી અને શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.